જય માતાજી, જય મહાદેવ। આજે હું તમને એક સરસ મજાની આંધળી છોકરી એક નાનકડા એવા ગામમાં રહેશે એની એક સરસ મજાની કહાની કહેવા જઈ રહી છું। તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને સરસ મજાની કહાની સંભળાવીશ। તો એક નાનકડું એવું ગામ હોય છે, ગામમાં એક આંધળી છોકરી રહેતી હતી અને રોજે સવારનો પોર થાય એટલે કોલેજે જતી જાય છે। એને એની ફ્રેન્ડ રોજે કીધા કરે, તું એટલી બધી સુંદર છે, કાશ તને આંખો હોત તો। છોકરીને મનમાં થાય, ખરેખર હું આટલી બધી સુંદર હશે? પણ મને આંધળીને કોણ પ્રેમ કરે? मैंने कोई सूरज के तारा नहीं देखा, किस रंग का होता है उजाला नहीं देखा। यूं तो मुझे शौक है सजने संवरने का, लेकिन क्या करूं मैंने कभी अपना चेहरा नहीं देखा। એમાં બરાબર છોકરી કોલેજે જતી હતી, ચશ્મા બસમા પહેરી અને આરામથી જતી હતી। એમાં બરાબર એક એના ગામમાં મહેમાન થઈને એક છોકરો આવેલો। એમાં છોકરીને બરાબર કોલેજે જવાનું થયું અને છોકરાને ત્યાંથી પસાર થવું। છોકરીને જોઈ અને છોકરાએ એનો હાથ પકડી લીધો। છોકરીને એમ હતું, મને કોઈ ચાહે, મને કોઈ એકરાર કરે। સાહેબ, પ્રેમ એવી વસ્તુ છે, આખી જિંદગી આપણને પ્રેમ કોઈ દિવસ પૂરેપૂરો મળતો નથી અને આપણે કોઈને પૂરેપૂરો કરતા પણ નથી। છોકરાએ કીધું હું તને ચાહું છું। છોકરીએ છોકરાનો હાથ પકડી રાખ્યો, કીધું કોણ છો તમે? આ ગામના નહીં હોય કદાચ। છોકરો કહે, હા સાચી વાત છે, હું બહાર ગામનો છે। છોકરો કહે, હું મારા મામાના ઘેર આવેલો છું, તને ચાહું છું। ત્યારે છોકરીએ કીધું, હું આંધળી છે તોય તું મને ચાહે છે? વહેમમાં તો નથી ને? ત્યારે છોકરાએ કીધું, હું તારા વ્યક્તિત્વને નહીં, તારા અસ્તિત્વને પ્રેમ કરું છું। આટલું સાંભળીને છોકરીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। આંધળો માણસ રડે ત્યારે બહુ દર્દ થાય। છોકરો કહે, તું કેમ રડે છે? છોકરી કહે કે હું 22 વર્ષથી આ પળની ઇંતજારમાં હતી કે મને કોઈ ચાહે, મને કોઈ પ્રેમ કરે। ધન્યવાદ દોસ્ત, મને તારા પ્રેમને લાયક સમજી તારો નાનકડો એવો ફોટો આપ અને તારું એડ્રેસ મને આપજે। છોકરો કહે, કેમ? હું તને બંધનમાં બાંધવા નથી માગતો। આ મુક્તિ પ્રેમ કાંઈ વાંધો નહીં, તારો મને ફોટો આપજે। મને આ જગતમાં જ્યારે આંખો મળશે ને, મને જ્યારે દુનિયા જોવાનો મોકો મળશે ને, ત્યારે છોકરી એવું કહે છે કે હું પહેલાં તારો ફોટો જોઈશ, ભગવાનના ફોટો નહીં જોઉં। પહેલાં તારો ફોટો જોઈશ, તે મને પહેલો પ્રેમનો એકરાર કરેલો છે એટલે ભગવાનનો ફોટો નહીં, પહેલાં હું તારો ફોટો જોઈશ। એ છોકરાએ પોતાના ફોટા પાછળ તેનું એડ્રેસ લખીને છોકરીને આપી દીધું। છોકરો તો એકાદ અઠવાડિયામાં જતો રહ્યો। પછી 1 વર્ષ 2 વર્ષ વીતી જાય છે। પછી આ એડ્રેસ આ છોકરીને કોઈ આંખો મળે છે। આ છોકરીના આંખના પાટા ખુલતા હોય છે ત્યારે છોકરી કહે છે એની ફ્રેન્ડને કે મારા પાકીટમાં જે ફોટો છે એ ફોટો મને આપ। પછી છોકરીએ ફોટાને જોવે છે। ફોટો જોયા પછી છોકરી એનો ચહેરો અરીસામાં જોયો। હું એટલી સુંદર છે, ખરેખર ગામની છોકરીઓ જે કહેતી હતી એની વાત સાચી છે। પછી છોકરાને જોયું અને એને જોયું તો એને મનમાં વિચાર આવ્યો કે આની ને મારી જોડી તો કોઈ રીતે જામે એવી છે નહીં, કે આ છોકરો તો બહુ કદરૂપો છે એમ। પછી છોકરીએ સરનામા ઉપર એ છોકરાને પત્ર લખે છે, મને કોઈએ આંખો આપી છે, હવે હું દુનિયાને જોઈ શકું છું। મેં સૌથી પહેલાં તારો ફોટો જોયો છે, જોઈને આંખો ખોલી છે। દોસ્ત, તારા પ્રેમ માટે ધન્યવાદ, પ્રેમની અનુભૂતિ કરાવવા માટે ધન્યવાદ, પણ તારી ને મારી જોડી સેજેય જામે એમ નથી, એટલે મારી તને પ્રાર્થના છે કે તું મને ભૂલી જાજે અને બીજે લગ્ન કરી લેજે। અઠવાડિયા 15 દિવસ પછી છોકરીના સરનામે પાછો પત્ર આવ્યો કે બેટા, હું તને ઓળખ્યો નથી, પણ તે જેને પત્ર લખ્યો છે એ મારો છોકરો હતો અને 15 દિવસ પહેલાં એનું અવસાન થયું હતું
અને એની આંખોનું દાન તને કર્યું છે, તો તું મારા દીકરાની આંખોને સાચવી રાખજે, એવું એના પિતાએ છોકરીને કહે છે. ત્યારે જ્યારે એ છોકરો દુનિયામાં હતો નહીં ને એ વાતની જાણ એ છોકરીને થઈ ને ત્યારે છોકરી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. કેમ કે એ છોકરાએ જેણે આંખો આપી હતી ને એની તેને ખબર જ નહોતી, એટલે છોકરી ખૂબ જ દુઃખી થયેલી હતી. પછી છોકરી ખૂબ રડે છે, પણ રડવાનો કોઈ અર્થ નથી. જ્યારે વસ્તુ ગુમાવી દીધા પછી જો ખ્યાલ આવે તો પછી એનો કોઈ મતલબ નહીં. એટલે તમારું જે વસ્તુ હોય એને સમયસર એની કદર કરતા રહેજો. પછી ખોવાઈ ગયા પછી ગોતવાનો કોઈ મતલબ નથી. જય સિયારામ ને હર હર મહાદેવ. તમને મારી કહાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈવ વિડીયોને લાઈક કરી દેજો. જય મહાદેવ.